હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે બીએપીએસ સંસ્થાએ દેશ વિદેશમાં અદ્ભુત અને અલૌકિક મંદિરો બાંધીને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે। ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, રોબિન્સવિલ, ન્યૂજર્સી અક્ષરધામ, યુએઈના અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર તેમજ ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક ભારતની હીરાનગરી તરીકે ઓળખાતું સુરત શહેરમાં કણાદ અક્ષરધામ આકાર લઈ રહ્યું છે, જેમાં નાના મોટા 1600થી વધુ મંદિરો બીએપીએસ સંસ્થાએ બનાવ્યા છે। ત્યારે ભારતના હરિયાણા સ્ટેટમાં બીએપીએસ સંસ્થાનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે। પંચકુલાના સેક્ટર 10માં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન 29મી મે 2023 રવિવારના રોજ મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મેયર કુલભૂષણ ગોયલ પણ હાજર રહ્યા હતા। આ પહેલા દિલ્હી અક્ષરધામના આદરણીય સંતોની હાજરીમાં ધરતી માતાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ અવસર પર હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાએ તેમના સ્વૈચ્છિક ભંડોળમાંથી 5 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી। પંચકુલામાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણથી શહેરનું ધાર્મિક મહત્વ વધશે। શ્રી માતા મનસા દેવી મંદિર અને ગુરુદ્વારા શ્રી નાડા સાહિબ અહીં પહેલેથી જ છે। આ બંને ધાર્મિક સ્થળો સાથે દેશભરમાંથી ભક્તો અને સંતો જોડાયેલા છે। આ ઉપરાંત શહેરના અનેક સેક્ટરોમાં પ્રાચીન મંદિરો આવેલા છે। હવે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નિર્માણ સાથે શહેરમાં વધુ એક મોટું ધાર્મિક સ્થળ ઉમેરાશે। આ પ્રસંગે સ્વામી મુનિવત્સલ, સ્વામી જયતીર્થ, સ્વામી જ્ઞાનવર્ધક, સ્વામી જ્ઞાનમંગલ, સ્વામી આર્યપુરુષ, કાઉન્સિલર હરેન્દ્ર મલિક, બીબી સિંઘલ, ડીપી સિંઘલ, કાઉન્સિલર સોનિયા સૂદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પંચકુલાના બીએપીએસ મંદિરની શિલાન્યાસ સમારોહ તારીખ 14 એપ્રિલ 2024ના રોજ થવાનો છે, પરંતુ એ પહેલાં તારીખ 28 માર્ચ 2024ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં યોગીજી મહારાજ હોસ્પિટલમાં બિરાજમાન હતા। ત્યાં સ્વામીશ્રીના હાથે પંચકુલા મંદિરની ઈંટોનું પૂજન કરાવવામાં આવ્યું હતું અને અન્ય જરૂરી મંદિરોની શિલાન્યાસ સમારોહની વિધિ કરી હતી। સ્વામીશ્રીની પંચકુલા મંદિરના પ્રિન્ટવાળી ચાદર અર્પણ કરવામાં આવી હતી। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।